કનુભાઈ બોલું જમાદાર. બોલો બોલો સાહેબ. એટલે તને પોલીસ ની બીક નહીં ભાઈ? તારું નામ છે, તમે આવતા નહીં લ્યા. હા. તમે આવશો એટલે હું જેટલું હેરાન થાય ને એટલું તમને હેરાન કરીશ. હું નથી. તમને હેરાન કરી એટલું ધ્યાન રાખજો. તમે ભલે ગમે એટલી લાગવગ કરશો. તમને હેરાન કરશો એટલે હા. એમાં એ તમારો તો ઘરનો હવે કાયદો તમને લાગશે. એમ ના, એ તો હું તમને કાયદો બતાવી નહીં આવશો એટલે. હા તો બતાડજો જે બતાડવા હું વકીલ લઈને હા. જવાનું હવે ના આવી હાજર તો પછી ના આવી શકાય એવી ધમકી આપવાની વાત ના કરો તમે. પોલીસ સ્ટેશન થી બોલો, હિંમત ના કરતી. હાજી બોલો. તમે આયા નહીં ભાઈ? અત્યારે હજી હું રણુજા જ છું. આટલા દિવસ કોઈ રણુજા રહે ભાઈ? 6 દિવસ થયા રોકાણો. અત્યારે કહેતા હાલ લાઈવ લોકેશન નાખો. હાય ભાઈ, કરી સાંભળો. મોકલો. હા અનિલભાઈ નારાયણભાઈ, હા પછી વરજો પ્રહલાદભાઈ નારાયણભાઈ, હા બરાબર. જય બરોબર છે. 3 જણાનું નામ છે. હલો હા, અને પછી કે તમારા કઈ સિક્કા કંપા વાળા કોઈ છે ઉભા ચાલુ રાખો. હા, જગદીશભાઈ, સબજીભાઈ, હા આ 4 જણા આવી જજો. જગદીશભાઈ કોના બાજુ છે? એ પેલા એ પાછી એની અરજી આપી, પેલા છોકરાએ જઈએ. એ જગદીશભાઈ ઉપર આપી છે. હા, અને તમારા 3 ઉપર 4 જણા એ 2 જામીન. બરાબર. બરોબર છે? અને આ મારી વાત સાંભળો. હા બોલો બોલો. તમારી અરજી માટે હું અઠવાડિયાથી તમને કરું છું. હા તમે કોઈ આવતા નથી. બરાબર. હા તમે આવશો એટલે હું જેટલું હેરાન થાય ને એટલું તમને હેરાન કરીશ. ના ના અમને સાહેબ હેરાન કરવા હો? મતલબ હું નથી. તમને હેરાન કરી એટલું ધ્યાન રાખજો. તમે ભલે ગમે એટલી લાગવગ કરશો. હા બરોબર છે? હવે બરાબર. હું તમને અઠવાડિયે ફોન કરું, બાપુ આવો, બાપુ આવો, પણ તમને તો પોલીસ ની બીક જ નહીં. અરે બાપુ પણ અમે ના આવવાનો મતલબ નથી. તમે એમ કહો નહીં. છો એ વાત અત્યારે હું હાલ કઈ- ઉભા રહો. હા એ લખીને મોકલો તમને હું લોકેશન નાખું હાલ અત્યારે કઈ એ જગ્યાએ હું પોખરણ જઈને ગઢથી બોલું. રણુજા ભાઈ, સાંભળો. પણ હું બે અત્યારે દિવસ- પોખરણગઢ છું તો એનો મતલબ શું? તમે અમારા પર વિશ્વાસ નથી કરતા એવું જ તો મતલબ હા, છે. 4 દાડા થઈ ગયા ને ભાઈ? તમે એવું કીધું 4 દાડામાં આવીએ છીએ. આ આવવાની વાત નથી. અમે જો વીરપુર હા. થઈને ફરતા ફરતા એક જણો નથી અમે 20 બરોબર. જણા જોડે. બરોબર છે, પણ આટલા દિવસ હું તમને ફોન કરું છું. હું તો રોજ લખું જ છું. તમને જે ફોન કરું છું ને, હા. અહીંયા હું રોજ કામ કરું છું. હા ભલે બરોબર. કરતા હોય તમે પણ કરતા છો એનો તમે કોઈ જાઓ મતલબ ને- નથી. હમ. જે કરતા હોય તમે તમારા કાયદાની રીતે કરો. અમે ઘરે નથી અને આવવાની અમે ના નથી પાડી. અમે આવવાના જ છીએ તમારે ત્યાં. અને તમે એ તો વસ્તુ ક્યાં- વાપરો તમને હેરાન કરશો એટલે હા. એમાં એ તમારો તો ઘરનો હવે કાયદો તમને લાગશે. એમ ના, એ તો હું તમને કાયદો બતાવી નહીં આવશો એટલે. હા તો બતાડજો જે બતાડવા હું વકીલ લઈને હા. જવાનું હવે તો- વકીલ લઈને જ આવીશું બરાબર. વકીલ લઈને જ આવજો. ચોક્કસ હોય. અને કોના લેટર પેડ ઉપર અરજી છે એ કહો મને હેડો. એ તમે આવજો, હું તમને બતાવીશ. તો પછી હો? તમે એમ કહો છો જઈએ. અત્યારે સીધી વાતમાં ડાયરેક્ટ કહો છો સીધી તમને હું હેરાન કરીશ અઠવાડિયાથી હું એટલે તમને ફોન કરું છું ભાઈ. અઠવાડિયાથી ફોન નહીં અરે તો કરતો ના તમને. આવી હાજર તો પછી ના આવી શકાય એવી ધમકી આપવાની વાત ના કરો તમે. 4 દાડા ભાઈ ઘેર હતા, કચ્છી પટેલી થી વાત ના કરો ભાઈ. તો પછી અને નથી અને ના પાડી અમે આવવાની તમને. તો પછી તમે ક્યાં ના આવો છો? તમે ક્યારે આવો છો બોલો ને. તો એવું કઈ ટાઈમ ના હોય ફિક્સ. અમે તાર હાલ તમને લખું પોખરણ કરતી મોકલું અત્યારે તમને લોકેશન. અરે પણ પોકરણ ઘટથી આવતા 2 દિવસ લાગે ને એવું ભાઈ. થોડું કે અઠવાડિયાના ટૂર ઉપર ગયા હોય તો તરત થોડા આવી જઈએ અમે. અરે વચ્ચે ફોન કર્યો ત્યારે તમે ઘેર હતા. અરે એ તો પેલો ભાઈ નાનો ઘેર છે બાકી બધા થોડા ઘર છે.